ઈ લર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 11 અને 12 માં આપણે એરર અને એરર કરેક્ટિંગ નામનો ટોપિક આવતો હોય છે, બરાબર. આ ટોપિક તમે ધોરણ 9 અને 10 માં પણ ભણી ગયા છો, બરાબર. તો હવે આ જે ટોપિક છે એરર કરેક્ટિંગ, બરાબર, એનો આપણે અભ્યાસ કર્યા છે, જે ધોરણ 11 માં 2 માર્ક્સનો અને ધોરણ 12 માં આપણને 4 માર્ક્સનો પૂછાતો હોય છે. ઓકે, જનરલી ઓકે પેપર સ્ટાઇલ પ્રમાણે અલગ અલગ રીતે તો પૂછવામાં આવતો હોય છે. ધોરણ 11 માં 2 થી 3 માર્ક્સનો અને ધોરણ 12 માં બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સનો તમને પૂછવામાં આવતો હોય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણો એરર કરેક્ટિંગ નામનો જે ટોપિક છે, એ ટોપિકમાં તમામે તમામ ગ્રામરના ટોપિકનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે આ ટોપિકનો અભ્યાસ કરવો હોય તો તમને કઈ કઈ વસ્તુ તમને આવડતી હોવી જરૂરી છે, બરાબર. તેમાં પહેલી વસ્તુ છે આર્ટિકલ, બીજી કંજક્શન. આ બધી જે પણ વસ્તુ છે તમને એનો પૂરેપૂરો બેઝ ખ્યાલ હોવો જોઈએ, બરાબર. પ્રેપોઝિશન, જેન્ડર એટલે કે જાતિની ભૂલો, ટેન્સ એટલે કે કાળની ભૂલો, ઓકે, સર્વનામની ભૂલો, ઓકે, નંબર એટલે કે એકવચન બહુવચનની ભૂલો, પછી સર્વનામની ભૂલો, પછી ડિગ્રીની ભૂલો આવે, બરાબર. નેક્સ્ટ પછી એક્ટિવ પેસિવ વોઇસની ભૂલો આવે, બરાબર. પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની ભૂલો આવે, ફંક્શનની ભૂલો આવે, સ્પેલિંગની ભૂલો આવે અને પ્લસ હોમોફોન્સની ભૂલો આવે. હોમોફોન્સ એટલે શું થાય? એક જ ઉચ્ચારના શબ્દોની ભૂલો. એક જ ઉચ્ચારના તો કે શબ્દોની ભૂલો. ફોર એક્ઝામ્પલ, રીચ, RICH, રીચ એટલે શું થાય? ધનવાન. REACH એટલે શું થાય? પહોંચવું. તો આ બંને જે વર્ડ છે, બરાબર, બોલાય છે સેમ, ઓકે, ઉચ્ચાર પ્રોનન્સિએશન સેમ થાય છે, બરાબર, પરંતુ મીનિંગ અલગ અલગ છે. તો આવા તો કે શબ્દોની પણ ભૂલ હોય છે, બરાબર. તમને જો અહીંયા તો કે નોટમાં તમને હેડિંગ આપેલું છે, નોંધમાં એરર કરેક્ટિંગમાં બધા જ ગ્રામરના ટોપિકનો સમાવેશ થાય છે. એટલે કે બધા ગ્રામરના ટોપિક આપણને આવડતા હોવા જોઈએ. ઓકે, ચાલો હવે આ બધા ટોપિકનો અભ્યાસ કરીને એટલે કે આપણે છેલ્લામાં છેલ્લો ટોપિક આપણો જો ગ્રામરમાં હોય તો એ કયો છે? એરર કરેક્ટિંગ, બરાબર. જોઈએ આપણે એક્ઝામ્પલ ધોરણ ઓકે 12 કોમર્સ માર્ચ 2020 માં જે પરીક્ષામાં પૂછાઈ ગયેલો પેરેગ્રાફ છે એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો એમાં પહેલો પેરેગ્રાફ તમને સ્ક્રીન ઉપર દેખાશે. જો there is a constant struggle among emotions and intelligence. ઓકે, આપણે આન્સર લખીએ. જો there is a constant struggle among emotions and intelligence. among, હવે અહીંયા among ની નીચે અંડરલાઈન છે. જે શબ્દોની નીચે અંડરલાઈન હોય ને એ શબ્દમાં જ તમારે ફેરફાર કરવાનો હોય છે, બાકી બધું તમારે બેઠો જ લખવાનું હોય છે, બરાબર. તો અહીંયા among ની નીચે અંડરલાઈન છે, બરાબર. હવે among નો મતલબ તો કે શું થાય છે? ની વચ્ચે, બરાબર. તો માત્ર બે વ્યક્તિ કે વસ્તુ કે પદાર્થની વચ્ચે હોય તો ત્યાં શું આવશે? between. અને ઘણી બધી વસ્તુઓની વચ્ચે હોય તો ત્યાં શું આવે? among. પણ અહીંયા બે જ વસ્તુ છે. જો કઈ? ઇમોશન્સ એન્ડ ઇન્ટેલિજન્સ. તો અહીંયા among ને બદલે તો કે શું હશે? between. emotions and intelligence. emotions and intelligence. Next, one must knowledge, okay, one must knowledge, okay, knowledge એટલે જ્ઞાન, okay, knowledge ની નીચે અંડરલાઈન છે, બરાબર. તો એનો ભાવાર્થ આપણે ગુજરાતીમાં સમજવું પડે, બરાબર. knowledge, the art of balancing, okay, this two. okay, તો અહીંયા knowledge છે તો ત્યાં શું હશે? acknowledge. knowledge ની આગળ તમારે ખાલી શું લગાડવાનું? AC. acknowledge. okay, તમારે ખાલી AC એડ કરવાનું છે. acknowledge the art of balancing these two. બરાબર. નેક્સ્ટ, the person who can handle emotions. બરાબર. ગુજરાતી તમે કરશો ત્યારે તમને ખબર પડશે. કંજક્શન ની જો ભૂલો હોય ઓલમોસ્ટ, ઓકે, તમને કોઈ પણ ગ્રામરના ટોપિકને તમે સોલ્વ કરતા હોય તમને કમ્પલસરી ગુજરાતી આવડવું જરૂરી છે, બરાબર. તો જો હવે આને હું ગુજરાતી કરીશ તો જ મને ખબર પડશે. the person who can handle emotions, એ વ્યક્તિ કે જે ઇમોશનને હેન્ડલ કરી શકે છે, મેનેજ કરી શકે છે. કે જે, તો કે જે માટે ગુજરાતી વર્ડ તો કે શું આવે? વુ. ઓકે, વુ અને વીજ બંને આવે. વુ સજીવમાં અને વીજ ક્યાં આવે? નિર્જીવમાં. તો એ શું આવશે? વુઝને બદલે વુ.
Okay, the person who can handle, the person who can handle, okay, emotions wins the battle and wins the battle and can live a peacefully life, કે જે તો કે અહીંયા તો કે શાંતિપૂર્વક જીવન જીવી શકે છે, શાંતિપૂર્વક, ઓકે, શાંતિથી, બરાબર, એ તાથી પૂર્વક, ઓકે, એવું તો કે આપણે વર્ડ યુઝ કરવું છે, તો અહીંયા વર્ડ તો કે શું આવશે? પીસફુલ, બરાબર, પીસફુલી નહીં, પીસફુલ, અ પીસફુલ લાઈફ, પીસફુલ લાઈફ, ઓકે, પીસફુલી લાઈફ નહીં, પીસફુલ લાઈફ, શાંતિપૂર્વક પોતાનું જીવન જીવી શકે છે, બરાબર, શાંતિથી જીવન જીવી શકે છે, તો એ પીસફુલી ના બદલે તો કે શું આવશે? પીસફુલ ઓનલી, બરાબર. તો જો વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સનો ટોપિક હતો આપણો આ, બરાબર. તો જો આ છે બિટવીન, એટલે અહીંયા તમારો 1 માર્ક્સ, અહીંયા તમારો 2 માર્ક્સ, અહીંયા 3 માર્ક્સ અને અહીંયા 4 માર્ક્સ. ટોટલ 4 માર્ક્સ નો ટોપિક તમને ધોરણ 12 કોમર્સમાં તમને બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવતો હોય છે. આ જે ટોપિક તમે જોઈ ગયા એ 2020 માં પૂછાયેલો પેરેગ્રાફ હતો, બરાબર. માર્ચ 2020 માં આ જે બોર્ડની પરીક્ષા ગઈ એમાં તો ક્યાં પૂછાયેલો પેરેગ્રાફ હતો. ત્યાર પછીનો પેરેગ્રાફ તમે જુઓ, ઓકે, બીજો જો, a number of ant were down in a pit, ઓકે, a number of ant, જો a number of ant, હવે જો અહીંયા તો કે નંબર ઓફ ક્યાં આવે? તો કે બહુવચનમાં આવે, નંબર ઓફ, બરાબર. તો અહીંયા આંટ, બરાબર, આંટ છે તો આંટ ની નીચે અંડરલાઈન છે તો આંટ નું તો કે શું થશે? આંટ્સ, ઓકે, બહુવચન. ઘણી બધી કીડીઓ, અસંખ્ય, નંબર ઓફ, બરાબર. વેર ડાઉન ઇન અ પીટ, જો અહીંયા વેર છે, વેર ડાઉન ઇન અ પીટ, અને કદાચ જો કોઈને તો કે ખબર ન પડે કે અહીંયા આંટ્સ કઈ રીતે આવે, ઓકે, જેને આ વર્ડ થી એટલે કે નંબર ઓફ પરથી ન ખબર પડે તો અહીંયા વેર પરથી પણ ખબર પડી જાય. જો અહીંયા આંટ પછી તો કે શું છે? વેર, ઓકે, એક વચનમાં કોઈ દિવસ વેર ના આવે, ત્યાં શું આવે? વોઝ, તો અહીંયા વેર છે તો અહીંયા શું આવશે? આંટ્સ. એ રીતે પણ તો કે તમને ખબર પડી શકે છે, બરાબર. વેર ધે હેડ કિલ, વેર કે જ્યાં ધે હેડ કિલ, હેડ પ્લસ V3 તો કિલ નું તો કે શું થશે? કિલ્ડ. કાળાની ભૂલ કહેવાય આને. શું કહેવાય? કાળાની ભૂલ. આને તો કે કઈ ભૂલ કહેવાય? એકવચન બહુવચનની ભૂલ. આને કઈ ભૂલ કહેવાય? કાળાની ભૂલ કહેવાય. હેડ કિલ્ડ some flies and other insects, some flies and other insects, okay, insects for food, okay, ખોરાક માટે એ લોકોને મારી નાખ્યા હતા. ગુજરાતી શબ્દ આવડવું બહુ જરૂરી છે. નેક્સ્ટ, the ants began okay, fetch, okay, જો એ fetch છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો. હવે આપણા તો કે ટેન્સનો એટલે કે ગ્રામરનો તો કે આપણો નિયમ છે, જ્યારે તમે એક વાક્યમાં બે ક્રિયાપદનો યુઝ કરતા હોય ત્યારે પહેલો ક્રિયાપદ ગમે તે કાળનો હોય પરંતુ બીજો ક્રિયાપદ હંમેશા to + V1 હોય, અને એ જો ક્રિયા તમારી ચાલુ ક્રિયા તમે બતાવતા હોય તો એમાં ing વાળું રૂપ પણ તમે લગાડી શકો છો. તમારી આ પાઠમાં, ઓકે, આ પાંચમો પાઠ છે ધોરણ 12 કોમર્સમાં, પાંચમો પાઠ આન્ટ્સ, બરાબર. તો એમાં ટેક્સ્ટ બુકમાં ફેચનું ફેચિંગ છે, બરાબર, begin fetching, ઓકે. તમે અહીંયા તો કે એ ક્રિયા તો કે શું છે? અહીંયા ચાલુ બતાવે છે, ચાલુ બતાવવા માટે ing વાળું રૂપ છે. તમે અહીંયા to fetch પણ લખી શકો છો, to fetch પણ ચાલે અહીંયા, ઓકે, begin to fetch પણ તમે લખી શકો છો. fetching the small bits of okay, these insects up to their entry, કે આ લોકો શું તો કે આ તો કે જીવ જંતુઓને, ઓકે, જે મરી ગયેલા હોય એને ક્યાં પોતાના ઓરડા સુધી, દર સુધી તો લઈ જતા હતા. તો ધૈર એન્થિલ એટલે કે પોતાના, તો ધૈરનું તો કે ત્યાં શું આવે? ધૈર, બરાબર, ધૈર એન્થિલ, બરાબર. એન્થિલ એટલે શું થાય? ઓરડો, દર, ઓકે, જે કીડીઓનો દર હોય એને કહેવાય ઓરડો, દર, બરાબર. હવે જો આ જે પેરેગ્રાફ હતો એ ક્યાં 2019 માં તો કે તમને પૂછાયેલો હતો, બરાબર. નેક્સ્ટ, ત્યાર પછી તો કે પેરેગ્રાફ જો, okay, third, as the methods of AutoFab advance,
as the methods of AutoFab Advanced. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે બોર્ડની પરીક્ષામાં કમ્પલસરી પેરેગ્રાફ જ તમારે લખવાનું હોય છે, બરાબર? તમે જવાબ લખો કે ફોર એક્ઝામ્પલ among બરાબર between ની રીતે, પછી તો કે knowledge બરાબર acknowledge, પછી whose બરાબર who અને peacefully બરાબર peaceful. તમે આવું લખો તો આખો પેરેગ્રાફ તમારો ખોટો પડી જાય, કેમ કે તમે સૂચના તમને મારેલી હોય, ઓકે, કે આખું જે છે કંજક્શનનો યુઝ કરીને આખાને તો કે તમારે શું એક લાઈનમાં તો કે તમારે આખો જવાબ તો કે લખવાનો હોય છે, બરાબર? એ રીતે અહીંયા ઓકે મેક અ મીનિંગફુલ સેન્ટેન્સ આવું તમને તો કે પરીક્ષામાં પ્રશ્ન તમને પૂછેલો હોય છે, બરાબર? એ રીતે તો આખો પેરેગ્રાફ તમારે કમ્પલસરી લખવાનું જ હોય છે. ખાલી 4 જગ્યાએ તો કે તમારે ફેરફાર કરવાનો, 1 2 3 અને 4 જગ્યાએ ફેરફાર કરવાનો, બાકી બધું જો એઝ ઇટ ઇઝ બેઠું તમારે લખવાનું, કોઈ ફેરફાર કરવાનો નહીં, અને 4 જગ્યાએ બસ. એ રીતે, બરાબર? હવે આપણે પછીના જેટલા પણ પેરેગ્રાફ જોઈશું એમાં હું તમને, બરાબર, તો કે ડાયરેક્ટલી તમને ખાલી વર્ડ્સ ઓકે ખાલી ચેન્જીસ કરીને તમને બતાવી દઈશ એ રીતે, બરાબર? જોજો હવે થર્ડ જો એઝ ધ મેથડ્સ ઓફ AutoFab Advanced. જો અહીંયા એડવાન્સ ની તો કે સ્પેલિંગમાં ભૂલ છે, બરાબર? તો થર્ડ તો અહીંયા એડવાન્સમાં તો કે શું આવશે? અહીંયા એડવાન્સ. વિદ્યાર્થી મિત્રો, હવે હું અહીંયા આખો પેરેગ્રાફ તો કે લખતો નથી, પણ તમારે બોર્ડની પરીક્ષામાં કમ્પલસરી આવી રીતે તો કે લખવાનું છે પેરેગ્રાફ, બરાબર? એડવાન્સ, બરાબર? નેક્સ્ટ પછી જો the form of raw materials okay will be unimportant. ઓકે, હવે જો will નું તો કે આપણે શું કરવાનું છે એ આપણે પછી ખબર પડશે. જો તો કે then તો કે sophisticated AutoFab machines would be capable. જો અહીંયા would છે તો પહેલામાં પણ આપણે will નું શું કરવાનું? આપણે would કરવાનું, બરાબર? ચાલો નેક્સ્ટ પછી નેક્સ્ટ ઓકે would be capable in rearranging of molecular structures. ઓકે, એના જે તો કે પરમાણુઓ છે એની તો કે ગોઠવણી ઓકે માટે, ઓકે, એના તો કે ગોઠવણી ના માટે. તો અહીંયા in છે તો in નું તો કે શું થશે? અહીંયા off. ઓકે, પાર્ટમાં તો કે અહીંયા 11માં ધોરણનો તો કે પાર્ટ છે, બરાબર? નેક્સ્ટ to generate many objects from them. ઓકે, એમાંથી કોઈ પણ પ્રકારના ઓબ્જેક્ટ તો કે બનાવે છે, કોઈ પણ માટે any. ઓકે, તો ત્યાં અહીં મેનુ નું તો કે ઓકે શું થશે? અહીંયા any, બરાબર? નેક્સ્ટ fourth, it was noticed by a scientist which was making a study of ants. Okay, અહીંયા જે સાયન્ટિસ્ટ છે, વૈજ્ઞાનિક છે, એ કોણ છે? તો કે સજીવ છે, તો એના માટે તો કે શું આવશે? wo. ઓકે, તો કે નિર્જીવ હોય તો ત્યાં શું આવશે? which. તો એ which નું તો કે શું થશે? અહીંયા wo થશે ને, wo, બરાબર? નેક્સ્ટ પછી જો આખું લખવાનું, it was noticed by a scientist who was making a study of ants, a number of ant. ઓકે, તો અહીંયા આપણે અગાઉ પેરેગ્રાફમાં તો કે તમે જોઈ ગયા હતા, બરાબર? એ રીતે જો તો જો અહીંયા શું છે? અહીંયા નંબર ઓફ ઓકે આન્ટ નું તો શું થશે? અહીંયા ants, બરાબર? નેક્સ્ટ પછી જો નંબર ઓફ ants ઓકે વેર ડાઉન ઇન અ પીટ. ઓકે, when they had killed કે જ્યારે નહીં કે જ્યાં, તો when નું તો કે શું થશે? where. આ પાઠનો પેરેગ્રાફ આપણે પાઠ ભણેલા હશું તો જ આપણને આમાં ખ્યાલ આવશે. જોજો ઓકે, ગુજરાતી અર્થ ખાસ આવડવું આપણને પડે, બરાબર? they had killed, જો killed માં બરાબર છે, અહીંયા kill માં તો કે ભૂલ હતી. જો જ્યારે અહીંયા kill બરાબર આપેલું છે ને અહીંયા where માં ભૂલ છે, બરાબર? એ રીતે નેક્સ્ટ એટલે કે પેરેગ્રાફમાં કોઈ પણ તમને ભૂલ તમને આપી શકે છે. ઓકે, મેન તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. સમ ઓકે where they had killed some flies and other insects for food. ઓકે, જો for food, of food ને for food, જો અહીંયા છે જ for food. ઓકે, for food છે તો અહીંયા of નું તો કે શું થશે? અહીંયા for, બરાબર? નેક્સ્ટ ફિફ્થ વન જો મયુર was waiting for a bus on the crossroad. ઓકે, મયુર તો કે ક્રોસ રોડ ઉપર છે તો કે બસની વેઇટ કરી રહી હતો. ઓકે, એ જે ક્રોસ રોડ છે એવું છે તો કે સ્થળ છે, તો સ્થળને દર્શાવવા માટે તો કે શું આવશે? at, બરાબર? at. તો અહીંયા ઓન ને બદલે તો કે શું આવશે? at. ઓકે, નેક્સ્ટ he saw a accident. તો show માં ભૂલ છે, એને ત્યાં એક એક્સિડન્ટ જોયું એટલે આ શો નહીં આવશે. કયું શો આવશે? SAW. a accident તો a માં ભૂલ છે તો a નું તો કે શું થશે? n, બરાબર? નેક્સ્ટ પછી જો a school bus drove okay very fast okay by its driver. ઓકે, પહેલા વાક્ય જો કયા પ્રકારનું છે? school bus was drove okay very fast by its driver. આ વાક્ય તમારું પેસિવ વોઇસ નું છે તો એ drove નું તો કે શું થાય? was plus p3, was driven, બરાબર? નેક્સ્ટ પછી જો sojourner bought. ઓકે, ધોરણ 12 કોમર્સ છઠ્ઠો પાઠ છે આપણો. sojourner bought gifts for the soldiers. soldier એટલે ખભા, ઓકે, ખભા માટે નહીં, soldiers માટે, સૈનિકો માટે. તો એ શું હશે? soldiers, બરાબર? નેક્સ્ટ પછી જો with money raised from lectures and helping fugitive slaves. અને ઘણા બધા ભાગેડુ તો કે લોકોની મદદ કરી હતી. તો હેલ્પિંગ ની હેલ્પડ, મદદ કરી હતી ભૂતકાળ. ઓકે, પાઠ ભણેલા હશો તો જ તમને ખ્યાલ આવશે, બરાબર? slaves ઓકે find work and okay housing.
અને એ લોકોને ઘર પણ તો કે ફાઇન્ડ આઉટ કરી આપતા હતા ભૂતકાળ. બરાબર, ફાઇન્ડ તો કે શું થશે? ફાઉન્ડ. બરાબર. નેક્સ્ટ પછી જો after the war she continued her period for a law and against racial justice. તો એ જસ્ટિસ નું તો કે શું થાય? અન્યાયની સામે એને ઘણો બધો પ્રતિકાર કર્યો હતો. બરાબર, લાંબો આક્રોશયુક્ત ભાષણ. તો એ શું આવશે? ઇનજસ્ટિસ. બરાબર, ઇનજસ્ટિસ. નેક્સ્ટ પછી જો સાતમો, I am enough strong. enough strong, okay, to fight my battles. હવે આમાં ભૂલ શું છે? ભૂલ આમાં એ તો કે એટલી જ છે. સ્ટ્રોંગ ક્યાં આવશે? આગળ, અને ઇનફ ક્યાં આવશે? પાછળ. I am strong enough to. સ્ટ્રોંગ ક્યાં આવશે? આગળ. એટલે કઈ રીતે? I am strong, okay, enough to. ઓકે, સ્ટ્રોંગ આગળ આવશે ને ઇનફ ક્યાં આવશે? પાછળ. એ રીતે. ઓકે, આ બંનેમાં આવું છે. જો નેક્સ્ટ, ટુ ફાઇટ માય બેટલ્સ. ખબર કેમ પડી આમાં? કેમ કે આ આપણું તો કે ભૂલ છે નહીં, આ ફંક્શનની ભૂલ છે. ઇનફ ટુ પ્લસ v1. ઇનફ ટુ ક્યાં આવે? સાથે આવશે એ રીતે. બરાબર, ઓકે, ઇનફ ટુ ફાઇટ માય બેટલ્સ. આપણે પેરેગ્રાફ આખો લખવો પડે. બરાબર, ચલો જો નેક્સ્ટ, I am brought up by my kind parents. I am brought up, મને ખરીદવામાં આવ્યું નહોતું, મને લેવામાં આવ્યું હતું. brought up by my kind parents. બરાબર. નેક્સ્ટ, they would feel bad. એ લોકોને ખરાબ અનુભવશે. એ લોકોએ ખરાબ અનુભવ્યું હતું એ રીતે. બરાબર, તો એ ફીલ અનુભવવા માટે શું કે ફીલમાં આ તો કે ભૂલ કોની કહેવાય? હોમોફોન્સની. તો એ ફીલનું તો કે શું થશે? ફીલ. આ ફીલ થશે. બરાબર, અનુભવવું. નેક્સ્ટ, ફીલ બેડ. નેક્સ્ટ, if I became independent. if નું તો કે શું થશે? unless I became independent. બરાબર, if નું તો કે શું થશે? unless. જો હું ઇન્ડિપેન્ડન્ટ તો કે નહીં બનું તો એ લોકોને તો કે શું? એ લોકોને ખરાબ લાગશે. બરાબર, એ રીતે. તો આ બધા તો કે આપણા પેરેગ્રાફ એરર કરેક્ટિંગ ના હતા. તો આવા જ પ્રકારના પેરેગ્રાફ બરાબર પરીક્ષામાં ખાસ વિદ્યાર્થી મિત્રો ધોરણ 9, 10, 11, 12 કોઈ પણ ધોરણ હોય આખો જ પેરેગ્રાફ તો કે તમારે લખવાનો હોય છે. ઓકે, કોઈ પણ ધોરણ હોય એમાં તમારે આખા પેરેગ્રાફમાં તમારે આન્સર લખવાનો હોય છે. આ જસ્ટ તમને સમજૂતી માટે તમને કીધું છે. ઓકે, વધારે પેરેગ્રાફ સોલ્વ થાય એટલા માટે મેં આવી રીતે તો કે લખેલું છે. બરાબર, બાકી તમારે બોર્ડની પરીક્ષામાં આવી જ રીતે ધોરણ 9, 10, 11, 12માં આખો પેરેગ્રાફ તો કે તમારે લખવાનો હોય છે. 1, 2, 3, 4. ઓકે, ધોરણ 12માં 4 માર્ક્સ તો કે તમને પૂછવામાં આવતો હોય છે. બરાબર, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.